મિત્રો આજે તારીખ થઈ 29/4/2026 ને અત્યારે રાત્રિના 11 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે। અહીંયા ધાંગધ્રાનું કોંઢ ગામ છે, એના પાદરમાંથી જ મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે અને નર્મદા કેનાલમાં હળવદનું એક દંપતી છે એ નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયું હતું। જો કે જે પુરુષ છે તે ઠેકડો મારી અને બહાર નીકળી ગયા અને જે મહિલા છે એ નર્મદા કેનાલમાં ઇકો સાથે ગરકાવ થઈ ગયા હતા। જો કે ભારે શોધખોળ બાદ આ મહિલાનો મૃતદેહ છે એ નર્મદા કેનાલમાંથી અત્યારે બહાર કાઢવામાં આવ્યો છે। ઇકો ગાડી જે છે એને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવાની જે કંઈ કામગીરી છે એના સ્થાનિક લોકોને કરી રહ્યા છે। આ બનાવના પગલે ધાંગધ્રા ફાયરની ટીમની સાથે આજુબાજુના જે સ્થાનિક તરવૈયાઓની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી। તેની સાથે ટીકરની તરવૈયાની જે ટીમ છે એ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી। આ બનાવની ખાસ વાત કરીએ તો આ દંપતી હળવદ ખાતે રહે છે। આમ તો આ કોંઢની બાજુમાં જ કલ્યાણપુર ગામ છે। આ કલ્યાણપુર ગામનો આ પરિવાર છે ખવા રાજપૂત પરિવાર, અને પાછલા થોડા વર્ષોથી એ હળવદના રુદ્ર પાર્ક સોસાયટી જે આવેલી છે આ સોસાયટીમાં રહે છે। આ બંને જે દંપતી છે એમાં એક નામ છે કમુબેન મહેશભાઈ રાઠોડ, એમની ઉંમર 51-52 વર્ષની દર્શાવાઈ રહી છે। સાથે જ મહેશભાઈ છગનભાઈ રાઠોડ છે। આ કમુબેન અને મહેશભાઈ જે છે એ આજે કલ્યાણપુર ગામે ઘઉં લેવા માટે થઈ અને ઇકો ગાડી લઈને આવ્યા હતા અને ઘઉં લીધા પછી જે છે આ જ નર્મદા કેનાલ ઉપર એમને એક સંબંધીની વાડી હોય ત્યાં આગળ અમને સ્થાનિક લોકો પાસેથી આ માહિતી મળી છે કે છાશ લેવા માટે જઈ રહ્યા હતા। ત્યારે આજે મહેશભાઈ છે તેઓએ કોઈ કારણોસર સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા જે તેઓની ઇકો કાર હતી અને તેમાં મહેશભાઈ એમના પત્ની જે છે એ સવાર હતા। ઇકો કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી। જો કે એ સમયે મહેશભાઈ છે એ દરવાજો ખોલીને નીકળી ગયા અને આ જે કમુબેન છે એ નીકળી ન શક્યા અને નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયા અને ઘટના 7:30 થી 8 વાગ્યાની આસપાસ બની છે। એટલે 2 કલાકની શોધખોળ બાદ જે છે એ આ કમુબેનની લાશને છે એમનો મૃતદેહ જે છે એ નર્મદા કેનાલમાંથી કાઢવામાં આવ્યો છે અને અત્યારે આ સ્થાનિક તરવૈયાઓની તેની સાથે ધાંગધ્રા ફાયરની ટીમ, ટીકરની ટીમ અને બાકીના અહીંના જે સેવાભાવી લોકો છે એ મોટી સંખ્યામાં નર્મદા કેનાલ કાંઠે એકઠા થયા છે અને હાલ અત્યારે જે ઇકો કાર જે નર્મદા કેનાલમાં પડી છે એને અત્યારે ટ્રેક્ટર વડે કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી ચાલુ છે। આભાર મિત્રો। દેવપાલસિંહ ઝાલા, મને કોંઢથી ફોન આવ્યો મારા મોટા ભાઈનો કે કોંઢ ગામમાં કેનાલ પાસે એક ઇકો ગાડી કેનાલમાં પડી ગઈ છે, પાણી બહુ ઊંડું છે। ગામ લોકોએ પ્રયત્ન કર્યા પણ સક્સેસ ના ગયા। તાત્કાલિક મેં પછી પીઆઈ સાહેબને ફોન કર્યો, ધાંગધ્રા તાલુકા મામલતદાર સાહેબને ફોન કર્યો, ફાયર બ્રિગેડને ફોન કર્યો। તાત્કાલિક ઘટના સ્થળે બધું સમગ્ર તંત્ર આવી ગયું પણ ગાડી મળતી નથી। ત્યારબાદ તરવૈયા ટીમ ટીકર ધર્મેન્દ્રભાઈ એરવાડિયાનો મેં કોન્ટેક્ટ કર્યો। તાત્કાલિક એમનો ખૂબ સપોર્ટ મળ્યો। 10 થી 12 જણા આવ્યા। કોંઢ ગામ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ એક કલ્યાણપુરના મહેશભાઈ કરીને એમનું નામ છે, એ લોકો અહીંયા વાડી વિસ્તારમાંથી આવતા હતા અને આવો બનાવ બની ગયો છે એમનાથી અઘટિત।